હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસીના ન્યૂઝ કોર્નરમાં. મિત્રો, જે મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ યાદી છે લાયક ઉમેદવારની, તેને જાહેર કરી દેવામાં આવી છે. અને ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે ભાઈ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 7 ગણા ઉમેદવાર લઘુત્તમ 40% લાયકી ગુણની મર્યાદામાં કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક અહીંયા મૂકવામાં આવે છે. તો ભાઈ જોઈ શકો છો, જનરલ કેટેગરીની અંદર કોમન છે, બરાબર, મતલબ કે જે મેલ છે એમની માટે 84.26,387, ફિમેલ માટે 78, ઈડબ્લ્યુએસમાં કોમન 78.18 અને ફિમેલ માટે 72.38, એસસીબીસીમાં મેલ માટે 78.08, ફિમેલ માટે 71.40, એસસી કોમન માટે 79.27, ફિમેલ માટે 74.15, એસટી કોમન માટે 67.04 અને ફિમેલ માટે છે 65.26, બરાબર છે. અને એક્સ સર્વિસમેન અને પીએચ માટે વાત કરીએ તો એક્સ સર્વિસમેન છે એમની માટે 40.2495, પીએચ એ હશે એમને 40.03231, પછી બી હોય એમને 40.14614, સી હોય એને 40.35,410 અને ડી અને ઈ હોય એમને 40.02511. હવે આ કટ ઓફ જોઈને ભાઈ એનાલિસિસ તો એ જ કરી શકાય કે ભાઈ કટ ઓફ જે છે ને એ બહુ જે કહેવાય ને એક્સપેક્ટેશન કરતાં બહુ હાઈ લેવલનું રહ્યું. કારણ કે આટલું બધું કટ ઓફ જાય ને એટલી બધી તો આશા કોઈનોય નહોતી. અને જે વિદ્યાર્થી મિત્રો એડવાન્સમાં મેઇન્સ માટે બેચ કોર્સીસ પરચેસ કર્યા હશે, બરાબર, તેમના માટે તો આ બહુ જ મતલબ ઘાતક નીવડ્યું હશે, બરાબર. કારણ કે એમને ઘણા મિત્રોને ભાઈ એમને એમ હતું કે ભાઈ 50-60 માર્ક કે 65 માર્ક્સ મારે આવી ગયા, 65 માર્ક્સ કે 70 માર્ક્સ મારે આવી જશે તો હું મેઇન્સ માટે તૈયારી કરીશ. તો એડવાન્સમાં તૈયારી કરવા માટે કદાચ કોઈ કોર્સ લીધો હોય થોડો મોંઘો દાટ, તો એમને તકલીફ પડી શકે છે. તો ધ્યાન રાખો આ બધી વસ્તુઓનું મિત્રો, ખાસ અને ખાસ, બરાબર. તો હવે જે થયું એ થયું, બરાબર. હવે આવનારી જે એસટીઆઈની પરીક્ષા છે એનું ફોર્મ ભર્યું છે એના પર ફોકસ કરો, અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તમે ફોર્મ ભર્યું છે એનામાં ફોકસ કરો. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક દરેક મિત્રોને. નિરાશાને ખંખેરી દો અને આશાવાદી બનીને એસટીઆઈ માટે અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તૈયારી કરો.